હે ભરદ્વાજજી, એક વાર ત્રેતા યુગમાં ભગવાન શિવજીને રામકથા સાંભળવાની ઈચ્છા થઈ અને તેથી કૈલાસમાં શિખરથી નીચે ઉતરી સંગ સતી જગ જનની ભવાની, જગતની જનેતા ભવાની શંકરજીની સાથે છે અને બંને જણ રામકથા સાંભળવા માટે અગસ્ત ઋષિના આશ્રમમાં ગયા. કુંભજ ઋષિ શબ્દ વાપર્યો છે. કુંભજ, કુંભજ યાની જેનો કુંભમાંથી જન્મ થયો છે, ગળામાંથી જેનો જન્મ છે. રામકથા દરિયા જેવડી કથા. હવે દરિયા જેવી કથા જેનો જન્મ ઘડામાંથી થયો એની પાસે સાંભળવા માટે ગયા. બાબાજીએ કહ્યું રઘુવીરની ચરિત્ર એ તો અપાર સમુદ્ર. હવે સમુદ્ર જેવી કથા જેનો જન્મ ઘડામાંથી થયો એની પાસે સાંભળવા ગયા. કદાચ એટલા માટે અગસ્ત્યજીને પસંદ કર્યા કે અગસ્ત્યજી કેવલ ઘડામાંથી જન્મ્યા, ભલે એનો જન્મ ઘડામાંથી, પણ પુરાણ પ્રસિદ્ધ કથા છે કે 3 અંજલિમાં આખો સમુદ્ર પી ગયા હતા. શંકરજીને થયું કે રામચરિત્રનો સાગર પણ પૂરેપૂરો પી ગયા છે અગસ્ત્યજી, અને તેથી કથા એની પાસે સાંભળવી જોઈએ, જે ભલે આમ જન્મ ભલે કુંભજ હોય. નહીતર રામાયણના આદિ સર્જક ભગવાન શિવજી પણ એને સાંભળવાનો કેટલો પ્રેમ કે આટલી કૈલાસની ઊંચી ગાદી છોડીને કથા શ્રવણ કરવા માટે પતિ પત્ની છેક અગસ્ત્યજીના આશ્રમે ગયા. આવ્યા અગસ્ત્ય મહારાજ અતિ આનંદમાં આવી ગયા. જગજનની ભવાની સાથે છે, બંનેને વિરાજિત કર્યા. અગસ્ત્ય મહારાજે શિવજીની પૂજા કરી. પહેલા શિવજીની પૂજા કરી. શંકર ભગવાનની પૂજા જયારે અગસ્ત્યજી કરવા લાગ્યા ભરદ્વાજજી, ત્યારે શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા. શંકરજીને થયું ધન્ય છે આ મહાપુરુષ. કારણ નિયમ એવો કે શ્રોતા હોય એ વક્તાની પૂજા કરે. ત્યારે અહીંયા એવું બન્યું કે શ્રોતા તરીકે શંકર ભગવાન આવ્યા, વક્તા તરીકે અગસ્ત્ય બેસવાના. તો નિયમ પ્રમાણે શંકર ભગવાને અગસ્ત્યજીની પૂજા કરવી જોઈએ, પણ આજ અગસ્ત્ય મહારાજ વક્તા છતાં શ્રોતાની પૂજા કરવા લાગ્યા. અગસ્ત્યજીની નિરાભિમાનિતા, એની સરળતા જોઈ શંકર ભગવાન ખૂબ પ્રસન્ન થયા કે સંતમાં કેટલી સરળતા છે, મારે એની પૂજા કરવી જોઈએ, છતાં એ વક્તા બનીને મારી પૂજા કરી રહ્યા છે. શંકર ભગવાને પૂજાનો આવો સરસ અર્થ કર્યો. પણ શંકરજીની પૂજા કરીને એ ભવાનીની પૂજા કરવા ગયા અગસ્ત્ય મહારાજ, તો ભવાની એનો ગલત અર્થ કર્યો. ભવાનીની જેવી પૂજા અગસ્ત્યજીએ શરૂ કરી તો ભવાની એમ વિચારવા લાગ્યા કે હવે આ શું કથા કહેવાનું. અમે આવ્યા ત્યાં અત્યારથી અમારા પગ પૂજવા માંડ્યો, અમને વંદન કરવા લાગ્યો, આરતી કરવા લાગ્યો. હવે આ બિચારો શું કથા કહે છે, જેનો જન્મ જ ગળામાંથી છે. શંકર ભગવાન મને ક્યાં કૈલાસથી અહીં સુધી લઈ આવ્યા, આમાં હવે છે શું? બસ સતીના મનમાં આ પૂર્વગ્રહ બેસી ગયો, એક અહમ પેદા થઈ ગયો કે આ બિચારો શું. અને સંત પુરુષોની ખૂબી જ હોય છે. સંતમાં અને સંસારીમાં આપણા અનુભવ પ્રમાણે કહીએ ને તો આ એક સાચો તફાવત છે કે સંત અને સંસારીમાં સંતો પ્રભાવ છુપાવે અને સ્વભાવ પ્રગટ કરે. આ સંતની પ્રકૃતિ. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ અગસ્ત્ય મહારાજની સાદાઈ, એની સહજતા જોઈ ભવાનીને એમ લાગ્યું કે આ શું કહે છે કથા, અત્યારથી પગે લાગે. શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા? બસ આવો એક પૂર્વગ્રહ દક્ષની પુત્રીના મગજમાં બેસી ગયો. પૂજાનો એમણે ગલત અર્થ કર્યો. પરિણામ એ આવ્યું, શંકરજીએ નિવેદન કર્યું, બાપજી આપ રામકથા સંભળાવો. એક ક્ષણ માટે અગસ્ત્યજીને થયું કે રામાયણના આદિ સર્જકને હું કેમ કથાગાન સંભળાવું, પણ થયું કે જો શિવ મારી કથા સાંભળે તો મારું વક્તવ્ય સફળ થઈ જાય. અને તેથી અગસ્ત્ય મહારાજ ગાદી ઉપર બેસી રામકથા કહેવા લાગ્યા. સુની મહેશ પરમ સુખમાન. શંકર ભગવાને સાંભળી. પાર્વતીનું નામ તુલસીદાસજીએ લખ્યું નથી, કારણ કે એના મગજમાં અહમ કામ કરતો હતો, એટલે એ તો ફરજિયાત પતિની સાથે બેસવું પડ્યું છે, પણ કથામાં ધ્યાન નહીં આપ્યું. અને ધ્યાન ના આપ્યું એટલે તુલસી કહે શ્રોતામાંથી નામું કાઢી નાખું. બેઠેલા જરૂર, સાથે બેસેલા, પણ એને તો પહેલેથી જ નક્કી કરેલું કે આ શું કથા કહેવાનું, એટલે સાથે બેઠા, બાકી કથા સાંભળી નહીં. અને ધ્યાન દઈને કથા ન સાંભળી એટલે તુલસીદાસજી કહે સુની મહેશ પરમ સુખમાની. શિવજીએ જ કથા સાંભળી, ભવાનીએ કથા સાંભળી. એ બેસે સાથે બેઠેલા, બાકી ધ્યાન નહીં આપે. કથા પૂરી થઈ. અગસ્ત્ય મહારાજને મારે કથાના બદલામાં કઈ પત્ર પુષ્પ ધરવું છે
એટલે શંકર ભગવાને અગસ્ત્યજીને પૂછ્યું, હું તમને એમને કંઈક આપું અને તમને ઉપયોગી ન થાય એના કરતા આપને પૂછું, આપને કંઈક ઉપયોગી થાય એવી વસ્તુ મારી પાસે માંગો, હું આપને શું અર્પણ કરું? મેં તમારી પાસેથી કથા શ્રવણ કરી છે, મારે કંઈક પત્ર પુષ્પ ધરવાની ઈચ્છા. આ તો ભારતનો ઋષિ માંગે તો નહીં કે મને આ આપો. ભારતના સંતોની ખુમારી જે હતી, માંગવું નહીં. મહાત્માની પાસે વિદાય માંગી કે હવે અમે કૈલાસ જઈએ. અગસ્ત્યજીએ વિદાય આપી અને જયારે પાછા ફર્યા એટલે તુલસીદાસજીએ પાછા ભવાનીને બતાવ્યા કે ચલે એવું ભવન સંગદળ. આવ્યા ત્યારે સાથે હતા, જતી વખતે સાથે હતા, ખાલી કથા સાંભળવામાં જ નામ નહીં લખ્યું, કારણ કે એમાં સાથે નહોતા રહ્યા. બેઠેલા સહી પણ સાંભળી નહોતી એટલે નામ ઉડાડી મૂક્યું. આવ્યા ત્યારે કેટલું સન્માન આપ્યું, શબ્દ પર ગૌર કરે આપ. સંગ સતી જગ જનની ભવાની. કથા સાંભળવા આવે છે તો તુલસીદાસજી કહે જગતની માં ભવાની સાથે હતા. પણ અગસ્ત્ય ઋષિનો સરળતાનો ગલત અર્થ કર્યો, પરમાત્માની મંગલમય કથાનો અપરાધ કર્યો અને અભિમાનમાં ડૂબીને સતીએ કથા ન સાંભળી એટલે જતી વખતે જગજનની ભવાનીનું સન્માન તુલસીએ હટાવી લીધું અને લખ્યું ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. દક્ષની દીકરી છે. દક્ષ એટલે બુદ્ધિમતા, બુદ્ધિમાન બાપની બેટી છે એટલું જ દેખાયું. બાકી જે ભવાની જગજનનીનું જે સન્માન હતું એ આદર ઉઠી ગયું. પતિ પત્ની અને ભવાનીના મનમાં તો એટલો ઘમંડ, જાણે કથા નથી સાંભળી એનું ગૌરવ લે. બંને જણ ચાલ્યા જાય. હવે બન્યું એવું કે સમય ત્રેતાયુગનો હતો અને એ વખતે રામ જન્મ થઈ ચૂકેલો. કથા સાંભળેલી એ આગલા ત્રેતાયુગના રામ અવતારની, કારણ કે આપણે ત્યાં નિયમ છે કે દર ત્રેતાયુગમાં રામ અવતાર થાય અને તેથી જે કથા ગવાય તે ગત ત્રેતાયુગમાં, વર્તમાન ત્રેતાયુગ હતો એનો રામ જન્મ થયેલો. ભગવાન રામ પિતાની આજ્ઞા પાળીને વનમાં દંડિકારણ્યમાં ફરતા હતા અને સીતાજીનું રાવણ અપહરણ કરીને જતો રહ્યો. રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં દંડિકારણ્યમાં ફરે છે. એ વખતે શિવ અને સતી બંને કૈલાસ જતા હતા. આ કાળ શંકર ભગવાન બ્રહ્મ છે, અંતર્યામી છે, એને વિચાર થયો કહો જેની કથા સાંભળવા માટે કુંભજના આશ્રમમાં ગયા એ ભગવાનની લીલા તો અત્યારે ચાલુ છે. શંકર ભગવાન વિચાર કરે કઈ રીતે દર્શન થાય, કારણ કે ભગવાન તો ગુપ્ત રૂપે અવતર્યા છે. એની સન્મુખ જાઓ તો એની ગુપ્તતા સચવાય નહીં, એનું બ્રહ્મત્વ ખુલ્લું પડે તો લીલામાં બાધા પડે અને દર્શન ન થાય તો એનો અર્થ શું? કોઈ પણ હિસાબે મને દર્શન થાય આવો ભાવ શિવજીના હૃદયમાં જાગ્યો. દંડિકારણ્યમાં આગળ આગળ વધી રહ્યા છે. રામજી આજુબાજુ જ ઘૂમે છે એવો ભાસ થયો છે. પરમાત્માના દર્શન માટે એક ભાવના જાગી. સતીના મનમાં કોઈ અસર નથી, કારણ કે ક્યાંક અહમ અને બુદ્ધિમતા કામ કરે. શંકરજીમાં ભાવ અને ભક્તિ કામ કરે. ચાલે જાય એમાં ભગવાનને કરવું. શંકર ભગવાને દૂરથી રામ લક્ષ્મણને જતા જોયા. શંભુ સમય તે રામ અહીં દેખ. સીતાજીની તલાશ કરતા, વૃક્ષોને મૃગલાઓને પૂછતા પૂછતા તમે મારી સીતાને જોઈ છે, આમ રડતા રડતા વિયોગી રામને પસાર થતા જોયા અને પરમાત્માની એ અદ્ભુત લીલાને જોઈ ભગવાન શંકર નાચી ઉઠ્યા. હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આપનો જય હો એમ કહી શંકર ભગવાન નેત્રો બંધ કરી અને ધ્યાનસ્થ બની ગયા. રોમ રોમ માંથી પ્રેમ પ્રગટો છે પ્રભુની લીલા જોઈ. સતીને શંકા પડી કે કમાલ છે, આ બે જણ એમાંથી એકની પત્ની ગુમ થઈ છે તો એને શોધવા નીકળ્યા અને શંકર ભગવાને એને સચ્ચિદાનંદ કહીને વંદન કર્યા અને વંદન કર્યા પછી આટલા બધા ભાવાવેશમાં શિવજી આવી ગયા, નાચવા લાગ્યા. આ બે જણ કોણ છે? હવે કામી માણસની જેમ, વિયોગી માણસની જેમ વિરહમાં વૃક્ષોને પૂછે, આટલું પાગલપન આવી ગયું અને આને બ્રહ્મ કહીને શંકર ભગવાન વંદન કરે. સતીને શંકા પડી. હવે વિચાર કરો, બંને જણ એક સાથે કથા સાંભળવા ગયા, એક જ સંતના મુખથી કથા વહી, બંને જણ એક સાથે પાછા ફર્યા, એક સાથે પતિ પત્નીને રામના દર્શન થયા, પણ શિવ પામી ગયા, સતી પામી શક્યા નહીં. કારણ કે મનમાં અહમ અને બુદ્ધિ કામ કરે. અહમ અને બુદ્ધિ ઈશ્વરને ઓળખવા દેતી નથી. સતીને રામમાં રામ તત્વ દેખાયું, એને રામ એકદમ કામી માણસ દેખાયા અને સતીએ એકદમ બુદ્ધિમાન હોવાનો દાવો કરી. શિવજીને કહ્યું, મહારાજ આટલા બધા પ્રેમાવેશમાં આવી ગયા, તમે ખૂબ લાગણીશીલ છો. આ બે રાજકુમારને જોઈને આપ નાચવા લાગ્યા, એને તમે સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. તમે તો ત્રિભુવન ગુરુ છો. એ કોણ છે બે જણ? સ્પષ્ટતા કરો મહારાજ. ભગવાન શંકરને સતીની દયા આવી કે દેવી તમે અવસર ચૂકી ગયા.
તમે ઓળખી ન શક્યા? બોલે પણ મહારાજ એમાં શું ઓળખવાનું? કોઈ સામાન્ય માણસની જેમ ભટકે છે. કોણ છે? અરે પાર્વતી, જાસુ કથા કુંભજ ઋષિ ગાય. જેની કથા અગસ્ત ઋષિએ આપણને સંભળાવી, જેની ભક્તિનું દાન મેં અગસ્તજીને આપ્યું, સો મમ ઈષ્ટદેવ રઘુવીરા. એ મારા ઈષ્ટદેવ રઘુવીર પરાત્પર બ્રહ્મ પોતે નિરાકાર નરાકાર થઈને આવ્યા છે. સમગ્ર જગતનો પિતા, દશરથનો પુત્ર બનીને આવ્યો છે. વ્યાપક શક્તિએ વ્યક્તિનું રૂપ ધારણ કર્યું છે. દેવી સાક્ષાત બ્રહ્મ પોતે, જેની કથા આપણે સાંભળી, આપ અવસર ચૂકી ગયા. એ બ્રહ્મ છે. પાર્વતી, ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે, વેદો જેને નેતિ કહીને પુકારે, જે સમગ્ર જગતના માલિક અને માયાના અધિપતિ છે, એ આજ ભક્તોને માટે મનુષ્ય આકાર લઈને પધાર્યા છે. દેવી, એ મારા ઈષ્ટદેવ 24 કલાક જેના નામનો જપ કરું છું, એ રામ પોતે હતા. શંકર ભગવાને સતીની આગળ સ્પષ્ટતા કરી, પણ લાગ અને ઉર ઉપદેશ. ઉપદેશ લાગ્યો નહીં. આપણે સવારે ચર્ચા કરી, ઉપદેશ લાગતો જ નથી, બોધ જ સફળ થાય. શંકર ભગવાને ઘણું કહ્યું, પણ સતીએ દલીલ કરી કે મહારાજ, તમે એને બ્રહ્મ કહેતા હો તો બ્રહ્મને ખબર ના હોય મારી પત્નીને કોણ લઈ ગયું? આ તો વૃક્ષને પૂછે કે તમે મારી સીતા જોઈ? આ કઈ બ્રહ્મ છે? આ તો કોઈ કામી માણસ છે, કોઈ ભોગી માણસ. આને બ્રહ્મ ન કહેવાય. મહારાજ, તમે વધારે પડતા લાગણીશીલ છો, તમને આવો ભાવ જાગે, બાકી બ્રહ્મ નથી. સતીએ દલીલો કરી. શંકર ભગવાન કહે, દેવી, મારું કહ્યું માનો, હું તમારો પતિ છું, તમે પતિવ્રતા સ્ત્રી છો, પતિના વચન ઉપર વિશ્વાસ કરો. હું આપને કહું છું કે એ બ્રહ્મ છે. સતી ઇનકાર કરે. કેટલી વાર શંકર ભગવાને સમજાયું. સતી કહે, નહીં, રામ બ્રહ્મ નથી. હવે તમે થોડો વિચાર કરો. કળયુગ કરતા ત્રેતાયુગ એ તો સારો કાળ ગણાય, અને જ્યારે રામજીની હાજરી હતી એવા કાળમાં રામને પ્રત્યક્ષ દેખાડીને શંકર ભગવાન જેવી વ્યક્તિ સમજાવે કે રામ બ્રહ્મ છે, તમે માનો, અને છતાંય સતી કહે હું માનવા તૈયાર નથી. સતી નથી માન્યા. બ્રહ્મ છે જ નહીં. રામ ઇનકાર કર્યો. બુદ્ધિ, કેવલ બુદ્ધિ તત્વથી બ્રહ્મ નથી સમજાતો. શંકર ભગવાન નિષ્ફળ ગયા. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શંકર ભગવાને ઘણી વાર કોશિશ કરી, પણ સતી માન્યા નહીં. બોલે બિહંસી મહેશ. શંકર ભગવાન હસી પડ્યા. ભગવાનની માયાની પ્રબળતાને શંકર ભગવાને નમતું આપ્યું કે હે માયા, તારી પ્રબળતા અદભુત છે કે આજ સતી જેવી સ્ત્રીને તે ચક્કરમાં લઈ લીધી. ખૂબ સમજાયું, છતાંય માન્યા નહીં. પુરુષાર્થ કરી જોયો, સફળ ન થયા. પછી શંકર ભગવાને કહ્યું કે હે દેવી, પહેલી વાત તો એ કે તમારે આવો સંશય ન કરવો જોઈએ, મારી વાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને છતાંય તમે શંકા કરો છો અને બ્રહ્મ રામ છે એ માનવા તૈયાર ન હોય, તો હવે એક કામ કરો, હું આ વડલાની નીચે બેઠો છું, તમે જઈને પરીક્ષા કરી આવો બ્રહ્મ છે કે મનુષ્ય. હું તમારી પ્રતીક્ષા કરું છું. દેવી, એક વાતનો ખ્યાલ કરજો કે એ બ્રહ્મ છે, મારા ઈષ્ટદેવ છે, સમગ્ર જગતનો એ પરીક્ષક છે. એની પરીક્ષા કરતી વખતે વિવેક ન ચૂકશો. એક તો તમારે જવું જ ન જોઈએ. હજી મારા વચન ઉપર વિશ્વાસ કરો કે એ બ્રહ્મ છે, અને છતાંય એ દક્ષ પુત્રી તમારા મનમાં જો ન બેસતું હોય તો પરીક્ષા કરો, પણ વિવેકથી વિચાર કરજો. હું આ વડલાની નીચે બેઠો છું, આપ આવો ત્યાં સુધી પ્રતીક્ષા કરો. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા. હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવઈ શાખા. અસ કહી લગે જપન હરિ નામા, ગઈ સતી જહ પ્રભુ સુખધામા. હે ભરદ્વાજજી, શંકર ભગવાન વડલાની નીચે બેસી હરિનામનો જપ કરવા લાગ્યા. મારે શું કામ તર્ક વિતર્ક કરવા? રામે જ આવું નક્કી કર્યું હશે એટલે થતું હશે, આમ માની શંકરજી હરિભજન કરવા લાગ્યા. અને સતી ગમંડમાં રામની કસોટી કરવા નીકળ્યા. દંડિકા રહીને બહુ સારી જગ્યા નથી. રામાયણનું જે જંગલ છે પંચવટીનો, એ ભૂમિ બહુ સારી નહોતી. આ એ જ ભૂમિ છે જ્યાં ભગવતી સીતાએ લક્ષ્મણને મર્મ વાક્યો કહ્યા અને રાવણ દ્વારા અપહરિત થયા. આ એ જ ભૂમિ છે જે ભૂમિ ઉપર ભવાનીને શંકર ભગવાનની વાત અસ્વીકાર કરવાનું સૂઝ્યું. કારણ કે શાપિત ભૂમિ હતી. ચિત્રકૂટ જેવી ભૂમિ દંડિકારણ્યની ન ગણાય. એ શાપિત ભૂમિ છે. ઋષિ મુનિઓનો શાપ હતો. તો સતીની બુદ્ધિ પણ આ ભૂમિ ઉપર હરાણી. શિવજીનું માન્યું નહીં, ગયા. વિચાર કરે સતી કે કઈ રીતે પરીક્ષા કરું? રામ બ્રહ્મ છે કે મનુષ્ય સાબિત કરવા માટે કયું
કયો પ્રયોગ કરું? ખૂબ વિચારણાને અંતે દક્ષની પુત્રી સતીએ નિર્ણય કર્યો કે લાવ સીતાનું રૂપ લઈને જાઓ. સીતાનું રૂપ લઈને આગળ આગળ ચાલવા માંડું. એટલે જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ કઈ મારી સીતા નથી, આ તો જગદંબા છે. અને જો સામાન્ય માણસ હશે તો સીતાના વિયોગમાં રડે છે તો મને જોતા જ મારો હાથ પકડીને નાચવા લાગશે, સીતા તમે ક્યાં હતા, અમે તો ક્યારના તમને શોધીએ છીએ. મને જોઈને ખુશ થઈ જશે. બ્રહ્મ છે કે મનુષ્ય, એની ખાતરી કરવા માટે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. બનાવટી સીતા બને, મૂળ સીતા નથી, બનાવટી સીતા. હવે બન્યું છે એવું કથામાં કે રામ અને લક્ષ્મણ આમ ચાલ્યા આવતા હતા, એમાં ભવાની બનાવટી સીતાનું રૂપ લઈને વચ્ચેથી એકદમ આવ્યા. આમ રામ લક્ષ્મણ આવતા હતા, આગળ રામ લક્ષ્મણ પાછળ, એમાં એકદમ વચ્ચેથી આવ્યા અને રામજીની આગળ આગળ ચાલવા માંડી. બોલ્યા નહીં કઈ. એને એમ કે બસ મને સીતા સમજીને મારો હાથ પકડશે તો હું માની લઈશ કે આ બ્રહ્મ નથી, અને આગળ ચાલું છું, મને ઓળખી જાય કે આ સીતા નથી તો કબૂલ કરી આગળ આગળ ચાલવા લાગ્યા. જોકે ત્યાં જ પકડાઈ ગયા આમ તો, નહીતર સીતાજીને ચાલવાનો નિયમ રામની પાછળ છે અને આગળ ચાલવા માટે. સાચી ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ ચાલે, પણ બનાવટી ભક્તિ તો ભગવાન કરતા આગળ દોડતી હોય. કારણ કે સીતાને તુલસીદાસજીએ અયોધ્યા કાંડમાં ભક્તિની ઉપમા આપી છે કે સીતા ભક્તિ છે, લક્ષ્મણ મૂર્તિમંત વૈરાગ્ય છે અને રામજી જ્ઞાન છે. આજ સાચા સીતા હોત તો ભક્તિ ગણાત અને સાચી ભક્તિ હોત તો રામની પાછળ ચાલત. પણ આ તો બનાવટી સીતા એટલે બનાવટી ભક્તિ, અને બનાવટી ભક્તિ પ્રભુની પાછળ ન ચાલે, એ ભગવાનની આગળ ચાલો. બનાવટી ભક્તિ કરતા હોય ને એને પ્રભુના પ્રભાવની ચિંતા કરતા પોતાના પ્રભાવની બહુ ચિંતા હોય, અને તેથી આગળ ચાલવા લાગે. બહુ સરસ પ્રસંગ છે. લક્ષ્મણજી ઓળખી ગયા કે ઓહ, જગતની માં ભવાની સીતાનું રૂપ લઈને આવ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા. તો રામથી તો ક્યાં સુધી છુપું રહેવાનું? પણ લક્ષ્મણજી કઈ બોલ્યા નહીં. નહીતર લક્ષ્મણજીએ રામજીને કહેવું જોઈએ કે મહારાજ જરા જુઓ તો સહી આ શું થઈ રહ્યું. પણ લક્ષ્મણજી કઈ બોલ્યા જ નહીં. લક્ષ્મણજીને એમ થયું કે ભગવાન લીલા કરે છે, નાટક કરે છે. કદાચ આ નાટકની અંદર આવો એકાદો પ્રવેશ આવતો હશે તો મને શું ખબર. આવું એમણે ગોઠવી રાખ્યું હશે કે પછી સીતાનું રૂપ લઈને ભવાની આવે, હું કંઈક બોલું અને એના નાટકમાં મુશ્કેલી પડે. એના કરતા અત્યારે મારા ભાગમાં કોઈ સંવાદ નથી, મારે ખાલી પાછળ પાછળ ચાલવાનો જ અભિનય કરવાનો, इसलिए कुछ बोले नहीं, पीछे पीछे चले जा रहे. ભવાની આગળ આગળ ચાલવા લાગી. રામજી એકદમ પહોંચ્યા અને રામાયણમાં લખ્યું છે જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. ભગવાન રામે હાથ જોડીને પ્રણામ કરે. હવે આમાં સતીએ સમજી જવું જોઈતું હતું કે મને પ્રણામ કર્યા એનો અર્થ એ મને ઓળખી ગયા કે તમે જગદંબા છો, હું તમને પગે લાગુ. સીતા હોત તો તમારે મને પ્રણામ કરવા પડે, મારે તમને પ્રણામ ન કરવાના હોય. છતાંય ભવાની સમજ્યા નહીં. બીજા અર્થમાં કહું તો સાચી ભક્તિ પ્રભુને પ્રણામ કરે, પણ ખોટી ભક્તિને તો ભગવાન પણ પગે લાગે. બનાવટી ભક્તિને, દાંભિક ભક્તિને પરમાત્મા પણ હાથ જોડે કે બસ હવે હદ થાય છે. ઈશ્વર પણ એને વંદન કરે. છતાંય સતી સમજ્યા નહીં. ભગવાને વંદન કર્યા, હાથ જોડ્યા, એનું એક ત્રીજું કારણ પણ ગણાય. કારણ કે ભવાની ભગવાનની પરીક્ષા કરવા આવ્યા, અને નિયમ પ્રમાણે જે પરીક્ષા કરે એ ગુરુ કહેવાય, અને જેની પરીક્ષા થવાની હોય તે વિદ્યાર્થી કહેવાય. અને ગુરુ જયારે પરીક્ષા કરવા આવે ત્યારે વિદ્યાર્થીએ એને પગે લાગવું જોઈએ. એટલે ભગવાન રામે એ પરંપરાનો પ્રયોગ કર્યો કે આપ ગુરુ તરીકે વિદ્યાર્થી મારી પરીક્ષા લેવા આવો છો તો હું વિદ્યાર્થી તરીકે તમને વંદન કરીને આદર આપું છું, પધારીએ ગુરુ મહારાજ. એ અર્થમાં ભગવાન રામજીએ વંદન તો કર્યા, પણ રામજીને એક પ્રશ્ન ઉઠ્યો કે સંબોધન શું કરવું. છે જગતની માતા અને વેશ સીતાનો. હવે માતાજી પધારો એમ કહેવું કે સીતાજી પધારો એમ કહેવું? માતાજી પધારો એમ કહે તો સીતાના રૂપને માતા કહ્યું કહેવાય, તો પોતાના સંસાર માટે પ્રશ્ન ઉભો થાય. અને સીતાજી પધારો એમ કહે તો જગદંબાને પત્ની કહ્યા કહેવાય, તો ધર્મને મુશ્કેલી પડે. એટલે ન સીતાજી કહી શકાય ન માતાજી કહી શકાય. તુલસીદાસજીએ બહુ સરસ સગવડ કરી આપી. ભગવાન રામજીએ ત્રીજું સંબોધન કર્યું. ન સીતાજી કહ્યા ન માતાજી કહ્યા. હાથ જોડીને કહ્યું મારા પિતા શંકર ક્યાં છે, તમે એકલા કેમ? આમાં બધું આવી ગયું.
મારા પિતાજી ક્યાં છે? આપ એકલા બિપિન અકેલી ફિરઈ કે હેતુ શંકરજીને પિતા કહ્યા એટલે ભવાની સમજી ગયા કે મને ઓળખી ગયા, મને માં કહેવા માંગે છે. એક જ શબ્દમાં ભવાની સમજી ગયા અને ભવાની ભાગ્યા. એક પણ લફ્ઝ બોલ નહીં પાય. ભગવાન રામજી હસતા હસતા લક્ષ્મણજીની સામે જુએ. લક્ષ્મણ, તું મને પૂછતો હતો ને કે માયા એટલે શું? આનું નામ માયા. જગદંબા ભવાનીને આજ માયાએ ઘેરી લીધા છે અને આજ બનાવટ કરીને આપણને છેતરવા આવ્યા. સતી ભાગ્યા છે. એક પણ શબ્દ બનાવટી ભક્તિ પ્રભુ પાસે ક્યાં સુધી ટકી શકે? સમાજને બનાવટી ભક્તિ છેતરી શકે, બાકી હરિના દ્વાર પાસેથી તો એને ભાગવું જ પડે. સતી ભાગ્યા છે. રામજીને એમ થયું કે લાવ મારું ઐશ્વર્ય બતાવું. એને ખાતરી થઈ જાય કે હું બ્રહ્મ છું એટલે ભગવાને લીલા કરી અને સતી મૂળ રૂપમાં દોડતા હતા. સામે જોયું તો રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવે એવું દેખાય. સતી આશ્ચર્યથી ભરાઈ ગયા કે રામ લક્ષ્મણ પાછળ છે, સીતાને કોઈ લઈ ગયું અને આ ત્રણેય મારી સામે ક્યાંથી? એકદમ પાછળ જોયું તો ત્યાં પાછળથી ત્રણેય જણ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાંથી પણ ચાલ્યા આવે. જ્યાં જુએ ત્યાં રામ લક્ષ્મણ વૈદેહી ચારો ઓર દેખાવા લાગ્યા. ઈશ્વરે પોતાની વ્યાપકતા સાબિત કરી કે પાર્વતી ભૂલ ન કરો, હું વ્યાપક બ્રહ્મ છું. ચારે બાજુ ઈશ્વર દેખાય. બ્રહ્માદિ દેવતાઓ એની સેવામાં ઉભા છે. આવું પરમ ઐશ્વર્ય જોયું. સતી આ ઐશ્વર્યને સહન નહીં કરી શક્યા. આંખો બંધ કરીને રસ્તામાં બેસી ગયા. નયન મુંદી બેઠી મગુમાહી. ભગવાનને થયું કે હવે એને ખ્યાલ આવી ગયો છે મારા બ્રહ્મપણાનો, એટલે પ્રભુએ માયા અને ઐશ્વર્ય ખેંચી લીધું. આંખ જ્યાં ખોલી તો કચ્છો નદી થતા દક્ષ કુમારી. કઈ જોયું નહીં. ચિંતિત બની ગયા સતી. એને ચિંતા વધી ગઈ કે મેં શિવજીનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ અને હવે મને શંકર ભગવાન પૂછશે તો પ્રત્યુત્તર શું આવે છે? રામ દર્શન પછી તો શાંતિ મળવી જોઈએ, પણ સતીને સંતાપ ઉત્પન્ન થઈ. અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઉભી કરી. દુઃખ થયું છે. શંકર ભગવાન પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ? હૃદય સળગવા લાગ્યું. શિવજીની પાસે હે ભરદ્વાજજી. સતી પહોંચ્યા. ભગવાન શંકર જપ કરતા હતા. સતી આવીને ઉભા રહ્યા એટલે શંકર ભગવાને હસતા હસતા પૂછ્યું. સૌ પ્રથમ તો રામાયણમાં લખ્યું છે હસતા હસતા શંકર ભગવાને કુશળતા પૂછી કે દેવી આપ કુશળ છો ને? હવે આટલી વારમાં કુશળતા પૂછવાની શું જરૂર હતી? પતિ પત્ની કઈ ગુમમાં ગયા હોય ફરવા અને પત્ની એમ કહે કે તમે 5 મિનિટ અહીંયા બેસો, હું હમણાં આવી, એમ કહીને પત્ની કઈ જાય અને કઈ ચીજ વસ્તુ લઈને આવે તો આપણે એને એમ પૂછીએ કેમ તબિયત બરાબર, કુશળ? આટલી વારમાં કુશળતા પૂછવાનો કોઈ પ્રશ્ન ઉઠતો નહોતો, છતાં શંકરજીએ કુશળતા પૂછી. કારણ જેને સંશય લાગુ પડે એ માણસ બીમાર થઈ ગયો. સંશયાત્મા વિનશ્યતિ. એને ભયંકર બીમારી લાગી ગણાય અને તેથી શંકરજીને થયું કે લાવ બીમારને પૂછું કે હવે કુશળ છો? રામને જોયા પછી બીમારી ગઈ કે કેમ? સંશયનું દર્દ નાશ પામ્યું કે કેમ? એટલે પૂછ્યું. હસી પૂછી કુશલાત. અને બીજો પ્રશ્ન શિવજીએ પૂછ્યો, દેવી આપ બિલકુલ સાચું બતાવજો. કિન્હ પરીક્ષા કવન વિધિ. તમે રામજીની પરીક્ષા કરવા ગયા હતા, કઈ રીતે પરીક્ષા કરી એ બધું સત્ય બતાવો. હવે ભવાની જગદંબા છે, કઈ ખોટું થોડું બોલવાના. પણ છતાં શંકર ભગવાને કહ્યું સાચું બોલજો. કદાચ શિવજીને શંકા પડી કે હવે કદાચ ખોટું પણ બોલશે. એમ શિવજીને ખબર પડી ગઈ કે સતી ખોટું બોલશે કદાચ, માટે કહ્યું સાચું બોલો, આપે કઈ રીતે પરીક્ષા કરી? રામ બ્રહ્મ છે કે મનુષ્ય નક્કી થયું. અને શિવજીની ધારણા સાચી પડી. સતી ખોટું બોલ્યા. મહારાજ મેં કોઈ પરીક્ષા નથી કરી. જેમ આપે પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. કેટલું સદંતર જૂઠું બોલ્યા. હકીકતમાં પોતે પ્રણામ કર્યા જ નહોતા, રામ પાસે પ્રણામ કરાવ્યા. અને છતાં શંકર ભગવાનને કહે મેં કોઈ પરીક્ષા કરી નથી, મને તમારા વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. પણ ફરક એટલો, તમે દૂરથી પ્રણામ કરતા હતા અને હું જરા નજીક જઈને પ્રણામ કરી આવી. બાકી મેં બીજું કશું કર્યું નથી. મને મારા પતિના વચન ઉપર વિશ્વાસ ન હોય. કેટલું મોટું જૂઠ બોલે. એક જૂઠ ઘણા જૂઠને નિમંત્રણ આપે છે. આ નિયમ છે. સતી છુપાવે છે. સતીની પહેલી ભૂલ અગસ્ત્યની સરળતાનો ગલત અર્થ. સતીની બીજી ભૂલ રામકથા સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ પોતાના પતિ જે તત્વને વંદન કરે એ રામ તત્વને વંદન ન કર્યા. સતીની ચોથી ભૂલ રામ ઉપર શંકા કરી. સતીની પાંચમી ભૂલ પતિએ કહ્યું કે બ્રહ્મ છે છતાં માન્યું નહીં અને પરીક્ષા કરવા ગયા. સતીની છઠ્ઠી ભૂલ
સીતાનું રૂપ લીધું અને સતીની 7મી ભૂલ, પોતાના પતિની આગળ ખોટું નિવેદન કર્યું કે મેં કોઈ પરીક્ષા કરી. એક ભૂલ કેટલી ભૂલ તરફ માણસને લઈ ગઈ. સતી અસત્યને છુપાવવા માટે અનેક અસત્યનો આશ્રય લે છે, અને એ પણ એટલો વિવેક સતીને ન રહ્યો કે શંકર ભગવાન અંતર્યામી છે, આના આગળ ક્યાં સુધી છુપું રહી શકે. પછી ખોટું કરે ને એને ખ્યાલ ન રહે, પણ સતી જૂઠું બોલ્યા. શંકર ભગવાનને શંકા પડી. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ તબ શંકર દેખે હું ધરી ધ્યાના. આંખો બંધ કરી શંકર ભગવાને ધ્યાનમાં જોયું, અને ધ્યાન કરીને જ્યાં જોયું તો બધું જાણી ગયા કે સતી ગયા. સીતાનું રૂપ લીધું, લક્ષ્મણજી ઓળખી ગયા, કંઈ બોલ્યા નહીં. રામજીએ વંદન કર્યા, પિતા કહીને શરૂઆત કરી. સતી ભાગ્યા, રામજીએ ઐશ્વર્ય બતાવ્યું. આ બધી ઘટના ધ્યાનમાં દેખાય. શિવજીએ આંખો ખોલી, હૃદયમાં દુઃખ થયું કે સીતાનું રૂપ લીધું અને સતી મારા આગળ ખોટું બોલ્યા. હૃદયને ગમ્યું નહીં. શંકર ભગવાનને બીજો વિચાર એ આવ્યો કે બીજું તો કઈ નહીં, પણ રામ મારા પિતા છે, મારા ઈષ્ટદેવ છે, અને સીતાજી મારી માં છે. મારા પત્નીએ સીતાનું રૂપ લીધું હોય તો હવે એની સાથે સંસારનો સંબંધ કેમ રાખી શકાય? હવે જો સતીની સાથે પ્રીત રાખું, સંસારનો સંબંધ રાખું, તો ભક્તિનો માર્ગ તૂટે અને અનીતિનું આચરણ થાય. હવે સતીની સાથે સંસારનો સંબંધ રખાય તો ભક્તિ તૂટે. શું કરવું એમ વિચાર કરવા લાગ્યા શિવજી. એમાં હૃદયમાં પ્રેરણા ઉઠી અને શંકર ભગવાને મનમાં સંકલ્પ કર્યો કે દક્ષની પુત્રી આ સતી, જેણે સીતાનું રૂપ લીધું, એનું આ શરીર હશે ત્યાં સુધી આ સતી પણ હવે મારે માતા સમાન ગણાશે. આની સાથે ગ્રહસ્થાશ્રમનો, સંસારનો મારો કોઈ સંબંધ નહીં. ભક્તિનો નિર્વાહ કરવા માટે શિવજીએ સતી સાથેનો સંબંધ તોડ્યો. જ્યાં મનમાં દ્રઢ સંકલ્પ કર્યો શિવજીએ કે સતીની સાથે ગ્રહસ્થાશ્રમનો કોઈ સંબંધ નહીં, એ મારી માતા ગણાશે. આકાશના દેવતાઓએ આકાશવાણી કરી છે. ધન્ય હો શિવજી, ધન્ય હો ચંદ્રશેખર, આપના સિવાય આટલી મોટી પ્રતિજ્ઞા કોણ કરી શકે? આકાશવાણીના શબ્દો સાંભળતા સતીને શંકા પડી. એમણે શિવજીને પૂછ્યું કે પ્રભુ આપે શું પ્રતિજ્ઞા કરી? બીક લાગી છે, ભય લાગ્યો. શંકર ભગવાનને થયું કે હું કહીશ કે મેં તમારો ત્યાગ કર્યો છે આજીવન, તમારું આ શરીર હોય ત્યાં સુધી, તો સતીને દુઃખ થશે, એટલે જાહેર ન કર્યું. જુદી વાત કરી, વિષયાંતર કરી અને સતીને કૈલાસ લઈ ગયા. બરનત વિવિધ પંથ ઇતિહાસ, વિશ્વનાથ પહોંચે કૈલાસ. નિર્ણય મક્કમ. સતીની સાથેનો સંબંધ તૂટી ચૂક્યો. દૂધ અને પાણીનો કેટલો અદ્ભુત સંબંધ કે પાણી દૂધમાં ભળે તો દૂધ એને રંગ આપે, રૂપ આપે, નામ આપે, સ્વાદ આપે, અને પાણીને પોતાનામાં સ્થાન આપી દૂધ પોતાની કિંમતે પાણીને વેચાવી પણ નાખે. આટલો બધો બંનેનો સંબંધ. પણ એક જ છાશનું ટીપું પડે તો પાણી પાણી ન રહે, દૂધ દૂધ ન રહે. એમ જીવ અને શિવનો ઉપનિષદકારો કહે એટલો મક્કમ સંબંધ છે. પણ જ્યારે જીવ કપટ કરે ત્યારે ઈશ્વરથી એને છૂટાત પડવું. સતી ઈશ્વરથી જુદા પડી ગયા. કૈલાસ ઉપર જતા વેત શિવજીએ પોતાનો નિર્ણય ચરિતાર્થ કર્યો. મૃગચર્મ બિછાવીને શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા. સતી એકલા થઈ ગયા. શિવજીના વર્તનથી સતીને ખ્યાલ આવ્યો કે મારો ત્યાગ થઈ ગયો. પછી તો ખૂબ પસ્તાવો થયો, ખૂબ રડ્યા છે. એકલા કૈલાસ ઉપર રહેવાનું શરીર સુકાવા લાગ્યું. પરમાત્માની વારંવાર પ્રાર્થના કરે છે કે કાં તો મારો દેહ પડી જાય, યા તો શંકર સાથે સમાધાન કરાવી દો, બાકી આ મારાથી સહન થતું નથી. સતી ખૂબ જ પસ્તાવાથી ખિન્ન બની ગયા છે. શરીર કૃશ બની ગયું. ઘણા વર્ષો વીત્યા એમ રામાયણમાં લખ્યું છે. આ પરિસ્થિતિમાં એકલા સતી રહ્યા. શંકરજી ધ્યાનમાં છે. કદાચ કોઈને એમ થાય કે આટલા બધા વર્ષો સુધી ધ્યાનમાં સતી એમને એકલા રહ્યા છે. કારણ કે આપણા ધર્મગ્રંથોમાં ગણતરી બધી હજારો વર્ષમાં જ આવે. એટલે આજની આપણી 75 ને 100 વર્ષની ઉંમરના મગજમાં આ બેસે જ નહીં. કારણ કે એ તો એ કાળના સંદર્ભમાં જઈએ તો જ સમજાય. કારણ કે સતયુગમાં માણસની ઉંમર એમ કહે છે 1 લાખ વર્ષની હતી, સર્વમાન્ય ઉંમર. પછી કહે છે કે ત્રેતાયુગ આવ્યો એટલે 1 લાખ વર્ષમાંથી 1 શૂન્ય જતી રહી. એટલે ત્રેતાયુગનો માણસ 10,000 વર્ષ જીવતો. પછી દ્વાપર આવ્યો એટલે 1 શૂન્ય પાછી ગઈ. એટલે દ્વાપરમાં માણસની ઉંમર 1,000 વર્ષની થઈ.
અને કળિયુગ આવ્યો એટલે 1 શૂન્ય પાછી ગઈ, એટલે કળિયુગમાં ખાલી 100 વર્ષ નહીં રહી. હવે તો બધા સમૂહમાં ભગવાનની પ્રાર્થના જ કરવાની રહે કે હવે મહેરબાની કરીને શૂન્ય ઉડાડીશ નહીં, નહીતર કેવલ 10 થઈ જશે ને 10 માં શું કરવું. તુલસીદાસજીએ તો ખતરો બતાવ્યો જ કે લઘુ જીવન સંવત પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસા. કળિયુગનું વર્ણન કરતા તુલસીદાસજીએ લખ્યું કે માણસનું જીવન લઘુ થઈ જશે કળિયુગમાં, અને છતાંય એવો ગર્વ કરતો હશે કે જાણે કલ્પાંતમાં એનું મૃત્યુ નથી. ઘમંડ એટલો કરતો હશે. તો એ કાળના સંદર્ભમાં જોઈએ તો જ ખ્યાલ આવે. હજારો વર્ષ માણસ જીવી શકતો હતો, માણસ સાધના કરતો હતો. તો વર્ષો પછી શંકર ભગવાનની આંખ ખુલી, રામ રામ જપવા લાગ્યા. સતીએ જાણ્યું કે જગતપતિ જાગ્યા. તુલસીદાસજીની શબ્દ લખવામાં કેટલી સાવધાની, કારણ કે જગતપતિ છે, હવે પાર્વતીપતિ નથી રહ્યા, એ સંબંધ તૂટી ગયો. જગતપતિ જાગે એકદમ. સતી દોડ્યા, શરીર કૃશ બની ગયેલું. ભગવાન શંકરજીને પ્રણામ કરીને ઉભા રહ્યા તો સન્મુખ શંકર આસન દિનહા. શંકર ભગવાને કહ્યું સન્મુખ બેસો, મારી બાજુમાં બેસવાનો અધિકાર તમે ગુમાવ્યો છે. કપટ જીવને શિવથી જુદા પાડે છે. સામે બેસી ગયા. ખેદ અને પસ્તાવાથી મન ભરેલું છે, પણ શંકરજી તો ખૂબ ઉદાર છે. શંકરજીને દયા આવી. સતીનો મેં ત્યાગ કર્યો, એ ખૂબ દુઃખી છે. અને પસ્તાવાથી ખિન્ન બનેલા સતીને જોઈને શંકરજીને થયું લાવ કંઈક એવી રસ પડે એવી કથાઓ કહું જેથી કરીને સતીના મનમાં આનંદ ઉત્પન્ન થાય. રસપ્રદ કથા કહેવા લાગ્યા ત્યાં એક ઘટના બની. સ્વર્ગમાં બધા દેવતાઓને એકઠા કરી અને બ્રહ્માજીએ સતીના પિતા જે દક્ષ મહારાજ હતા એને પ્રજાપતિ નાયકની પદવી અર્પણ કરી. તમામ દેવતાઓમાં દક્ષ મહારાજ એને યોગ્ય દેખાયા બ્રહ્માજીને, અને તમામ દેવતાઓમાં એની વરણી થઈ પ્રજાપતિ નાયક તરીકે. હવે દક્ષ પ્રજાપતિ નાયક બન્યા, શિવજીના સસરા સતીના પિતા. એને તુરત જ અહંકાર આવ્યો કે મને આટલી મોટી પદવી મળી, તમામ દેવતાઓમાં મારી પસંદગી થઈ, અને એ અભિમાનમાં એમણે એક યજ્ઞ કરવાનો વિચાર કર્યો. હવે યજ્ઞ એટલા માટે કર્યો કે આ યજ્ઞ કરી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું અપમાન કરો. તમામ દેવતાઓને યજ્ઞમાં નિમંત્રણ આપું, પણ 3 દેવતાઓને નિમંત્રણ બનેલું. ભૂતકાળની ઘટના એવી છે કે એકવાર બ્રહ્મસભામાં બધા દેવતાઓ બેઠા હતા અને એમાં દક્ષ મહારાજ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને એને સન્માન આપ્યું. શંકર ભગવાન ધ્યાનમાં હતા એટલે એને ખ્યાલ નહીં કે કોણ આવ્યું, એટલે એ પોતે ઊભા નહીં થયા. હવે શિવ ઊભા ન થયા પોતાના જમાય, એટલે દક્ષને ખોટું લાગ્યું કે આખી સભા મને સન્માન આપે ને મારો જમાય આટલો મોટો ઘમંડી કે બેસી રહ્યો. બસ આ એના મનમાં ક્યારનું ખટકતું હતું કે ક્યારે અવસર મળે ને હું શિવનો બદલો લઉં, એનું અપમાન કરું. નહીતર દક્ષે રાજી થઈ જવું જોઈએ કે હવે 1-2 ના ઉભા થયા તો તકલીફ શું, આટલા બધા તો ઉભા થયા સન્માન આપવા માટે, પણ ઉભા કેટલા થયા એ ન દેખાયું. શંકર એને દેખાયા કારણ કે બેસી રહે, અને ત્યારથી એના મનમાં બદલો લેવાની વૃત્તિ. એમાં બ્રહ્માજીએ આટલી મોટી પદવી આપી એટલે યજ્ઞ કર્યો. યજ્ઞ બલિદાન માટે નથી કર્યો, યજ્ઞ બદલો લેવા માટે કર્યો. મોટો યજ્ઞ કર્યો, બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું. પોતાના જમાય જે શિવજી બદલો લેવા માટે શંકરને આમંત્રણની નહીં, પોતાની પુત્રીને પણ બોલાવી નહીં. સત્કાર્ય હંમેશા બલિદાન માટે હોય, સમર્પણ માટે હોય. અહીં સત્કાર્ય આટલું મોટું દક્ષે કર્યું, પણ બદલો લેવાની વૃત્તિ છે. સત્કાર્ય મેં સવારે પણ કહ્યું મોટે ભાગે સમાજમાં અહંકારની વૃદ્ધિ કરી છે. દક્ષની દશા સત્કાર્યની પાછળ આ છે. તમામ દેવતાઓને સૂચના આપી છે. તો સંતો કહે છે કે દક્ષે બધા દેવતાઓને આમંત્રણ મોકલ્યું, એમાં એક તાક કરેલી કે તમારે થોડા માઇલો ફરીને આવવું પડે તો એટલું અંતર વધારે કાપજો, પણ બધા દેવતાઓ વિમાનો લઈ લઈને કૈલાસ ઉપરથી જ પસાર થશે. આવી છેલ્લી કલમ કરે. એટલે મારા જમાઈને ખબર પડે કે અમારે ત્યાં બધા આવે છે ને એનો જીવ બાળવો છે. તો દેવતાઓને આવી સૂચના, અને દેવતાઓ એટલા જ તૈયાર, અને દેવતાઓ ઈર્ષાળુ તો છે, દેવતાઓ કઈ બહુ સારી સ્થિતિ નથી. એટલા માટે દેવ બનવા કરતા સાચા માનવ બનવું એ વધારે સારું. દેવ બનવાની ઉતાવળ ન કરશો, કારણ કે દેવ બન્યા પછી ઈર્ષા જો ચાલુ રહેતી હોય, દેવ બન્યા પછી ભોગ અને વિલાસ ચાલુ રહેતા હોય, દેવ બન્યા પછી બીજાને પછાડવાની વૃત્તિ ચાલુ રહેતી હોય, દેવ બન્યા પછી ઊંચ નિવાસ નીચ કરતૂતી જો ચાલુ રહેતી હોય, તો એ દેવત્વ કરતા સાચું મનુષ્યત્વ પેદા કરીએ વધારે ઉચિત છે.
દેવતાઓ, તુલસીદાસજી રામાયણમાં દેવતાઓ ઉપર બહુ નારાજ છે, બહુ ફટકાર્યા છે દેવતાઓ. ખુદ બ્રહ્માજી પણ કહે છે કે દેવ જીવન ધિક્કાર, એવું બ્રહ્માજીના મુખે લખ્યું. અને મનુષ્ય જીવન એ તો બડે ભાગ માનુષ તનુ પાવા. તો દેવ બનવા કરતા સાચા માનવ બનવાનો પ્રયાસ કરીએ. દક્ષની સૂચના પ્રમાણે બધા દેવતાઓ વિમાનો શણગારી, પોતાના શરીર શણગારી, અપ્સરાઓને લઈને ચાય કરીને કૈલાસ ઉપરથી નીકળ્યા શંકરજીને દેખાડવા કે તમારા સસરાને ત્યાં પ્રસંગ, અમે જઈએ છીએ અને તમને આમંત્રણ નથી. ઈર્ષાળુ દેવતાઓ આ રીતે નીકળે. હવે શંકર ભગવાન કથા કહેતા હતા અને એમાં વિમાનનો અવાજ થયો ને ઉપરથી વિમાનો નીકળ્યા. એમાં સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું. સતીનું ધ્યાન વિમાનમાં ગયું અને કથામાં વિક્ષેપ કર્યો. એમણે શંકર ભગવાનને પૂછ્યું, મહારાજ કથા પછી કહેજો, આ વિમાનો ક્યાં જાય છે? કોને ઘરે આટલો મોટો પ્રસંગ, ક્યાં આટલા બધા દેવતાઓ જઈ રહ્યા છે? જલ્દી બતાવીએ ના. શંકર ભગવાને જવાબ ના આપ્યો. સતીએ બીજી વાર પૂછ્યું ત્યારે શિવજીએ વાત કરી, તમારા પિતાજી યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું છે. મારી સાથે જરા મન દુઃખ છે એટલે આપણને નિમંત્રણ નથી. તમે એના પુત્રી છો પણ મારા પત્ની ગણાવો, એટલા માટે હમરે બયર તો મહી બિસરાઈ. અને દેવી જ્યાં નિમંત્રણ ન હોય ત્યાં જવાનો વિચાર નહીં કરવો જોઈએ. હું સમજુ છું દેવી નીતિશાસ્ત્રને કે માતા પિતાને ત્યાં સંતાન નિમંત્રણ વગર જઈ શકે. આપણે ત્યાં 4 સૂત્ર છે નીતિના. માતા પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો સંતાનને વિના આમંત્રણે જવાની છૂટ નીતિ વિદો આપે છે. બીજું, મિત્રને ઘરે મિત્ર નિમંત્રણ વગર જઈ શકે. ત્રીજું, ગુરુની પાસે શિષ્ય નિમંત્રણ વગર જઈ શકે. અને ચોથું, આવા ભગવત સંબંધી કોઈ પણ સત્કાર્યો થતા હોય એમાં કોઈ પણ વ્યક્તિ નિમંત્રણ વગર જઈ શકે. તો દેવી આ નીતિના ન્યાયે તમે તમારા માતા પિતાને ત્યાં વગર નિમંત્રણે જાઓ તો ચાલે, પણ તદપી વિરોધમાન જહ કોઈ તહા ગયે કલ્યાણ ન હોય. છતાંય જે જગ્યાએ તમારે જવાનું છે ત્યાં તમારો કોઈ વિરોધ કરવાનું હોય અથવા તો આપણું આગમન સામી વ્યક્તિને રુચિકર ન થતું હોય તો તહા ગયે કલ્યાણ ન હોય, ત્યાં જવાથી કલ્યાણ થતું નથી. માટે દેવી આદર વગર આપણું આગમન ત્યાં થાય ને એ લોકોને દુઃખ થાય ને આપણું અપમાન કરે, એના કરતા એ પ્રસંગ દક્ષને મુબારક. દેવી હું તમને સ્પષ્ટ કહું, મેં જાણ્યું છે તમારી બધી બહેનોને તમારા પિતાએ નિમંત્રણ આપ્યું છે, તમને જ નથી મોકલ્યું કારણ કે તમે મારા પત્ની છો, મારું અપમાન કરવું. સતી માન્યા નહીં. સતીએ શિવજીને કહ્યું મારા પિતાને ત્યાં પ્રસંગ હોય ને તમે મને જવાની ના પાડો તે બરાબર નહીં. હઠ કર્યો છે. શંકર ભગવાને ઘણું કહ્યું, દેવી પસ્તાશો, હજી મારી વાત માનો. સતી કબૂલ ન થઈ, મને જવા દો. સતીને એમ કે શિવજીએ મારો ત્યાગ કર્યો, આ બાને માતા પિતાને મળું તો થોડું દુઃખ ઓછું. સતીને એમ કે માતા પિતાને મળીશ તો સુખ મળશે. શંકર ભગવાને કહ્યું માન્યા નહીં. કહી દેખા હરિયત્ન બહુ રહીન દક્ષ કુમારી દિયે મુખ્ય ગણ સંગ તબ વિદા કિન્હી ત્રિપુરારી. શંકર ભગવાને 2 ગણોને સાથે મોકલ્યા કે સતીને લઈ જાઓ, સાચવીને લઈ જજો, કાર્ય પૂરું થાય એટલે લઈ આવજો. સતી પિતાના યજ્ઞમાં યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે મહર્ષિ દક્ષ મહારાજે બધાને એવી કડક સૂચના આપેલી કે શંકરને મેં નિમંત્રણ નથી આપ્યું, સ્વમાની છે, નિમંત્રણ વગર નહીં આવે, પણ કદાચ મારી પુત્રી આવે તો હું બધાને કડક સૂચના આપું છું કે મેં અપમાન કરવા માટે યજ્ઞ યોજ્યો છે, મારી પુત્રીનું પણ કોઈએ સન્માન કરવાનું નથી, મારી પુત્રીને આદર આપશે એનો હું શિરછેદ કરીશ. આટલો પિતા ક્રૂર બન્યો. શિવ રૂઠે ત્યારે સંસારના બધા પાત્રો બદલી જતા હોય. જેવા પિતા અને ભવન સતી પહોંચ્યા છે, દેવતાઓએ કોઈએ બોલાવ્યા નહીં. પિતાજી મુખ ફેરવીને જતા રહ્યા, પુત્રીની સામે જોયું પણ નહીં. બહેનો મળી પણ મેણા મારતી મારતી મળી. સમય રૂઠે ને ત્યારે બધા રૂઠે. બધી બહેનો વ્યંગ કરવા લાગી. તુલસીદાસજી તો મર્યાદાના સંત છે ને, એટલે વ્યંગમાં શું બોલ્યા એ ચોખવટ નથી કરી, ખાલી વ્યંગ કરતી હતી એટલું લખ્યું. પણ સંતોએ પછી શોધી કાઢ્યું કે બહેનો વ્યંગમાં શું બોલતી હતી. બધી બહેનો પાર્વતીને સતાવે છે, વ્યંગ કરે છે, કટાક્ષ કરે છે કે તમે કઈ હવે મકાન બનાવ્યું છે કે હજી સ્મશાનમાં જ રહો છો. આવા મેણા મારવા લાગે. કારણ કે શંકર ભગવાન સ્મશાનમાં નિવાસ. તમારા પતિ હવે કપડાં પહેરે છે કે હજી આમનામ જ ફરે છે? કપડાં પહેરવાનું ભાન આવ્યું છે કે નહીં? ભસ્મ ચોળવાનું ચાલુ રાખ્યું છે કે બંધ રાખ્યું છે? આવા વ્યંગ કરવા લાગી. આખો સમાજ રૂઠી ગયો પાર્વતીથી. કોઈ બોલાવતું નથી, બોલે છે એ વ્યંગ કરે. તુલસીદાસજી એક કામ બહુ સરસ કર્યું. સાદર ભલે હી મિલી એક માતા, પાર્વતીની માતા એને પ્રેમથી મળે છે. માતાનો પ્રેમ
સ્વાભાવિક હતું. અને માતાએ દીકરીને હૃદયે લગાડી કહ્યું, બેટી મનમાં ઓછું ન લાવીશ. તારા પિતાની બુદ્ધિ આજ સત્તાના નશામાં ડૂબેલી છે અને તેથી અપમાન બધાનું કરે છે, પણ દીકરી હું તારી છું આમ કહી માએ આશ્વાસન આપ્યું. થોડીક રાહત થઈ. પોતાના ગણોની સાથે સતી યજ્ઞ દર્શન કરવા માટે યજ્ઞ ભૂમિ પર ગયા છે. ચિક્કાર મેદની દેવતાઓ ગર્વમાં ફૂલાઈને બેઠા છે, દક્ષ અભિમાનમાં બેઠા છે, ઋષિ મુનિઓ યજ્ઞમાં આહુતિ અપાવે છે, યજ્ઞ ચાલી રહ્યો છે. સતીએ આવીને ચારે બાજુ જોયું તો કતહુ ન દીખ શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ શંકરજીનું સ્થાપન પણ નહીં અને પછી રહેવાયું નહીં. તબ ચિત્ત ચઢેવું જો શંકર કહેવું. પોતાના પતિનું આટલું મોટું અપમાન જોઈને સતીને પિતા ઉપર તો રોષ આવ્યો, સભામાં ઉપસ્થિત દેવતાઓ ઉપર રોષ આવ્યો, ઋષિ મુનિઓ અને બ્રાહ્મણો ઉપર પણ રોષ આવ્યો. કારણ સતીને એમ થયું કે આ બ્રાહ્મણોની ફરજ નહોતી કે દક્ષને કહેવું જોઈએ કે શંકરજીના સ્થાપન વગર યજ્ઞ ન થઈ શકે. પણ દક્ષએ બધાને કહેલું ઋષિ મુનિઓને કે મારે એવો યજ્ઞ કરવો છે જેમાં શંકરનું સ્થાપન ન હોય. તમારે જેટલી દક્ષિણા જોતી એટલી લો, પણ સ્થાપન વગર કરો. 20%. અંધકાર તો ક્યારેય હતો, યુગે યુગે અંધકાર રહ્યો છે, સમજી લો. અને એનું પ્રમાણ મોટામાં મોટું છે કે એ સારા કાળની અંદર પણ જો અંધકાર ન હોત, ખોટી મુશ્કેલીઓ ન હોત, તો ઉપનિષદમાં કોઈ દિવસ સૂત્ર ન આવત, તમસો માં જ્યોતિર્ગમય. અમને અંધારેથી પ્રકાશ તરફ લઈ જા. આ વાક્ય ઋષિઓને બોલવું ન પડ્યું હોત. અંધકાર ત્યારે પણ હતો, પ્રમાણમાં થોડી વધઘટ થઈ ગઈ. નહીં તો ઋષિ મુનિઓની ફરજ હતી એને ઇનકાર કરી દેવો જોઈએ કે દક્ષ તમે ગમે તેટલા મોટા હો તો તમારી સમૃદ્ધિ અને સત્તા તમને મુબારક. ભગવાન શિવના સ્થાપન વગર વૈદિક ન્યાય પ્રમાણે યજ્ઞ ન થઈ શકે, આમ કહેવું જોઈતું હતું. પણ ઋષિઓ તે દિવસે બોલ્યા નહીં. અને તેથી સતીએ ઋષિ મુનિઓને પણ બદલો આપતા એનું નામ ઉલ્લેખ કર્યો છે. હે ઋષિઓ, હે દેવતાઓ, જેમણે શિવની નિંદા કરી અને જેમણે મૌન સંમતિ આપી, એ નિંદાને સાંભળી છે, બધા સરખા ગુનેગાર છે. નિંદા માટે કરનારો તો ગુનેગાર છે, પણ શ્રવણ કરનારો પણ ગુનેગાર. દેવતાઓને ઋષિ મુનિઓને સંબોધન કરતા સતી ઉગ્ર બન્યા છે. મારા પિતા મંદમતી છે, ભગવાન શિવનું અપમાન કરે છે, અને આવા અપમાન કરનારની પુત્રી તરીકે મારું નામ છે. હું મારો દેહ જ્યાં સુધી પૂરો નહીં કરું, બળી નહીં જાઉં ત્યાં સુધી દક્ષની દીકરી ગણાઈશ. અને હવે મારે દક્ષની પુત્રી તરીકે જીવવું નથી. હવે તો હું બળી અને એવા પિતાની પુત્રી બનીશ કે જે પિતા શંકર ભગવાનને પોતાના શિખર ઉપર આસન આપે. હવે તો હિમાલયની બેટી બનીશ કે જે શંકરજીને હિમાલયમાં આસન આપે. અને તેથી આખી સભાને સંબોધન કરતા સતી એકદમ ઉગ્ર બની ગયા. મારા પિતાને ખ્યાલ આવશે કે શિવ અપમાનનું પરિણામ કેટલું ખરાબ આવે. જમણા અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રગટ્યો છે. સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં સળગાવી નાખ્યો. આખા મંડપમાં હાહાકાર થઈ ગયો. શિવ ગણો તાંડવ કરવા લાગ્યા, યજ્ઞને તોડવા લાગ્યા. દક્ષની દુર્ગતિ થવાનો સમય આવ્યો. ઋષિ મુનિઓ અને દેવતાઓ ભાગ્યા. સતી સળગી ગયા. શંકર ભગવાનને કૈલાસ ઉપર સમાચાર મળ્યા. વીરભદ્ર નામના ગણને શિવજીએ મોકલ્યો છે. વીરભદ્રએ આવીને રહ્યો સહો તમામ યજ્ઞ ખલાસ કરી નાખ્યો. દક્ષની દુર્ગતિ થઈ. સત્કાર્ય નિષ્ફળ ગયું. જે સત્કાર્યમાં બદલો લેવાની વૃત્તિ હોય એ સત્કાર્ય હંમેશા નિષ્ફળ જાય. યજ્ઞનો અર્થ છે બલિદાન આપવું, બદલો લેવો નહીં. દક્ષના યજ્ઞમાં બદલાની વૃત્તિ હતી, તેથી જગતમાં એની પરિસ્થિતિ ખરાબ થઈ. યજ્ઞ ખલાસ થઈ ગયો, સતી બળી ગયા. ભગવાન શંકરનો રોષ દક્ષને સહન કરવો પડ્યો. બીજી તરફ તુલસીદાસજી લખે છે, સતી જરત પરમ બર માંગા, જન્મ જન્મ શિવ પદે અનુરાગા. સતીએ અગ્નિકુંડમાં બળતી વખતે ભગવાનની પાસે એક પ્રાર્થના કરેલી કે હે પ્રભુ, મને જન્મ જન્માંતર સુધી શિવની દાસી બનાવજો. હું સ્ત્રી જ બનું અને મને શંકર જ પતિ તરીકે પ્રાપ્ત થાવ. આ ભાવ લઈને સતીએ શરીર બાળ્યું. પરિણામે સતીનો બીજો જન્મ હિમાચલને ત્યાં પુત્રી તરીકે થયો.